સાહેબ હતા ઈસી ખોટા ખોટા મેસેજો કર્યા. અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું. શિક્ષકો માટે આપણે ગુજરાતી ભાષાનો એક શબ્દ છે માસ્તર, એટલે કે માં જેવું જેનું સ્તર છે એને માસ્તર કહેવામાં આવે છે. પરંતુ આજકાલ જે કોલેજોમાં અને સ્કૂલોમાં ઘટનાઓ બની રહી છે એને જોતા આપણું મન પણ ક્યાંક ને ક્યાંક વિચારવા મજબૂર થઈ જાય કે આ શિક્ષકોને માં જેટલું સ્તર આપવું કે પછી હેવાન ગણવા. વધુ એક બનાવ સામે આવ્યો છે, એક બનાવનો ઉમેરો થયો છે જે આપણને વિચારવા મજબૂર કરે. મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં જે પ્રાધ્યાપક છે મનીષ ચૌહાણ, તેના દ્વારા 3 વિદ્યાર્થીનીઓને વોટ્સએપમાં બેભસ્ત મેસેજ કરવામાં આવ્યા છે, બેભસ્ત માગણી કરવામાં આવી છે. જે સ્ક્રીનશોટ અત્યારે વાયરલ થઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ જે શિક્ષક છે તે વિદ્યાર્થીનીને મેસેજ મારફત કહી રહ્યા છે કે જો તમારે પાસ થવું હોય તો મને ખુશ કરવો પડશે. પરંતુ જ્યારે વિદ્યાર્થીનીનો જે અભિપ્રાય છે એ એવો આવે છે કે મારે પાસ નથી થવું સર, ત્યારે જે બધા જ મેસેજ છે તેને ડિલીટ કરી દેવામાં આવે છે. આ પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે. સમગ્ર બનાવ જ્યારે સામે આવ્યો, 3 વિદ્યાર્થીનીને આ પ્રકારે મેસેજ કરવામાં આવ્યા હતા, ત્યારે મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને શિક્ષક જે છે મનીષ ચૌહાણ તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ત્યારે મનીષ ચૌહાણ છે તે ડરીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો. કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે ભોગ બનનાર વિદ્યાર્થીનીના સમર્થનમાં પણ આવ્યા હતા. ઘટનાને લઈ અને મોડાસા ટાઉન પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાને ઠાળે પાડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યાયની માંગ સાથે કોલેજમાં છે ત્યાં હલ્લાબોલ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતને લઈને ત્યાંના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેની સાથે સાથે આચાર્યની પણ જે પ્રતિક્રિયા છે તે સામે આવી છે તે સાંભળી લઈએ. મારું નામ પ્રોફેસર જીતેન્દ્ર વાઢેર છે. આ સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામગીરી કરી રહ્યો છું. અત્રે જે ઘટના ઘટી છે એ બાબતે અત્યંત દુઃખ વ્યક્ત કરું છું અને આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે. જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ. હાલ અધ્યાપક એ તો મારા ધ્યાન બહાર છે અત્યારે બરાબર, પણ એમના હેડ સાથે વાત થઈ છે તો એમને કોન્ટેક્ટ કરી રહ્યા છે. દીકરીની ફરિયાદ મને મળી જ છે બપોરે, આજે બપોરે મળી છે બરાબર. તો હવે મારી જે હવે મને સમય એટલો મળ્યો જ નથી કે હું આગળમાં કાર્યવાહી કરી શકું, કારણ કે સતત ઘેરાયેલો છું બરાબર, સતત પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું. એટલે હું એ પ્રોસેસ કરીશ, ચોક્કસ કરીશ. મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ. આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂક રહેવા દઈશ નહીં. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જે શિક્ષકોને વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું હોય છે, તેમનામાં સંસ્કારનું સિંચન કરવાનું હોય છે, એવા સમયે જ્યારે વિદ્યાર્થીની સામે જો કોઈ શિક્ષક છે તે આવી રીતે બેભત્સ વર્તન કરતો હોય અને માગણી કરતો હોય ત્યારે ખરેખર ચોક્કસ રીતે જે આપણી શિક્ષણ વ્યવસ્થા છે અને ખાસ કરી શિક્ષકો દ્વારા જે અત્યારે ઘટનાઓ બની રહી છે તેને લઈને આત્મચિંતન કરવાની જરૂર છે. તમે આ સમગ્ર બનાવને કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.